ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું ટ્રાન્સફોર્મરમાં કરવામાં આવતા અમુક ટેસ્ટ. બરાબર. ટેસ્ટની અંદર આપણે ઓપન સર્કિટ ટેસ્ટ જોશું, બરાબર, શોર્ટ સર્કિટ ટેસ્ટ જોશું, બરાબર, પછી પોલારિટી ટેસ્ટ જોશું. આ ત્રણ પ્રકારના ટેસ્ટ આપણે જોશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, ટ્રાન્સફોર્મરમાં કરવામાં આવતા ટેસ્ટ, બરાબર, ટેસ્ટની અંદર પહેલો ટેસ્ટ છે એ આપણો છે એ તમારો પોલારિટી ટેસ્ટ. શું છે? પોલારિટી ટેસ્ટ. બરાબર છે, પોલારિટી ટેસ્ટ. બરાબર. ત્રીજો ટેસ્ટ છે જે છે તમારો ઓપન સર્કિટ ટેસ્ટ. ઓપન સર્કિટ ટેસ્ટ. બરાબર. પછી ત્રીજો ટેસ્ટ છે તમારો છે શોર્ટ સર્કિટ ટેસ્ટ. શોર્ટ સર્કિટ ટેસ્ટ. ત્રણ પ્રકારના ટેસ્ટ છે બેઝિકલી. એક છે તમારો પોલારિટી ટેસ્ટ, બીજો છે તમારો ઓપન સર્કિટ ટેસ્ટ, ત્રીજો છે તમારો શોર્ટ સર્કિટ ટેસ્ટ. બરાબર. હવે આ ત્રણેય ટેસ્ટ છે એ શું કરવામાં આવે? ટ્રાન્સફોર્મરમાં પેરેલલ ઓપરેશનમાં તમારે પહેલા તો કનેક્ટ કરવું હોય. ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન તમારે કરાવવું હોય તો પહેલા તો તમારે પોલારિટી ટેસ્ટ છે કરવો પડે. શું કરવો પડે? પોલારિટી ટેસ્ટ છે કરવો પડે કે ભાઈ બંને ટ્રાન્સફોર્મર છે એ પોલારિટી સરખી છે કે નથી, બરાબર, એ ચેક કરવી પડે. એ પ્રમાણે પોલારિટી પ્રમાણે ટ્રાન્સફોર્મરને કનેક્ટ કરવું પડે. બરાબર. બીજી વસ્તુ, ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં કેના માટે કરવામાં આવે છે? ભાઈ આર્યન લોસ શોધવા માટે તમારે ઓપન સર્કિટ ટેસ્ટ આપણે કરીએ છીએ. શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એ કોપર લોસ શોધવા માટે કરીએ છીએ. તો આ ત્રણ પોઈન્ટ તમને પહેલા તો યાદ હોવા જોઈએ. એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછી શકે. પોલારિટી ટેસ્ટ શું કામે કરીએ? કે ભાઈ ટ્રાન્સફોર્મરનું જ્યારે પેરેલલ ઓપરેશન કરવું હોય એની પહેલા તમારે પોલારિટી ટેસ્ટ છે કરવો પડે છે. બીજી વસ્તુ, ઓપન સર્કિટ ટેસ્ટની વાત કરીએ તો આર્યન લોસ શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ છે કરવામાં આવે છે. ચોથી વસ્તુ છે શોર્ટ સર્કિટ ટેસ્ટ. શોર્ટ સર્કિટ જે ટેસ્ટ છે, બરાબર, એ છે કોપર લોસ. તમારે જો કોઈ ફાઇન્ડ કરવો હોય તો કોપર લોસ શોધતી વખતે તમારે છે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર. એટલી વસ્તુ તમને છે ક્લિયર થઈ ગઈ. ઓકે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ પોલારિટી ટેસ્ટ. પોલારિટી ટેસ્ટ. બરાબર. પોલારિટી ટેસ્ટ છે ચાલુ કરીએ આપણે. પોલારિટી ટેસ્ટ બેઝિકલી કઈ રીતના કરવો? સપોઝ છે તમારી પાસે કોઈ ટ્રાન્સફોર્મર છે. આ તમારી પાસે કોઈ ટ્રાન્સફોર્મર છે. બરાબર. આ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરની કોર. આ તમારું ટ્રાન્સફોર્મર. રેડી? આ તમારું ટ્રાન્સફોર્મર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમે અહીંયા જુઓ કે આ ટ્રાન્સફોર્મર જે છે, બરાબર છે, આ ટ્રાન્સફોર્મર આ એક બીજું, આ પેલું ટ્રાન્સફોર્મર છે તમારું. આ તમારું છે બીજું ટ્રાન્સફોર્મર છે. બરાબર. આ તમારું બીજું ટ્રાન્સફોર્મર છે. આ તમારું છે બીજું ટ્રાન્સફોર્મર. બરાબર. ક્લિયર છે? ધ્યાનથી અહીંયા તમે સાંભળજો, ધ્યાનથી સાંભળજો તમે અહીંયા. હવે ડિયર ફ્રેન્ડ્સ, પોલારિટી ટેસ્ટ કરીએ છીએ. કયો ટેસ્ટ કરીએ છીએ? પોલારિટી ટેસ્ટ. પોલારિટી ટેસ્ટ. માય ડિયર ફ્રેન્ડ્સ, પોલારિટી ટેસ્ટ કરતી વખતે તમારે છે વોલ્ટમીટર હોય, બરાબર, તમારી પાસે એક વોલ્ટમીટર લઈ આવવાનું અને આ વોલ્ટમીટર તમારે છે અહીંયા કનેક્ટ કરવાનું. વોલ્ટમીટર અહીંયા કનેક્ટ કરવાનું. બે જગ્યાએ, બે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટમીટર અહીંયા છે કનેક્ટ કરવાનું. જો આમાં જે હાઈ વોલ્ટેજ બતાવતો હોય, શું હાઈ વોલ્ટેજ એટલે વધારે વોલ્ટેજ બતાવતો હોય, હાઈ વોલ્ટેજ બતાવે તો કેવી હોય છે? ઓપોઝિટ પોલારિટી, વિરુદ્ધ પોલારિટી. બરાબર છે. હાઈ વોલ્ટેજ બતાવતું હોય તો એને કહેવામાં આવે છે વિરુદ્ધ પોલારિટી. જો આની અંદર પણ હાઈ વોલ્ટેજ બતાવતું હોય, હાઈ વોલ્ટેજ, તો આ ટ્રાન્સફોર્મરની કેવી પોલારિટી થાય? વિરુદ્ધ પોલારિટી થશે. બેયમાં હાઈ વોલ્ટેજ બતાવતું હોય તો બેયની વિરુદ્ધ પોલારિટી થશે. બરાબર છે. એટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. એનો મતલબ કે આમાં એક ડોટ અહીંયા આવે છે, એક ડોટ અહીંયા આવે છે, અહીંયા એક ડોટ અહીંયા આવે છે, આ એક ડોટ અહીંયા આવે છે. આને કહેવામાં આવે છે વિરુદ્ધ પોલારિટી. આને શું કહેવામાં આવે છે? વિરુદ્ધ પોલારિટી.
મેં તમને શું કીધું કે જ્યારે ટ્રાન્સફોર્મર હોય બરાબર, બે ટ્રાન્સફોર્મરને તમારે પેરેલલમાં કનેક્ટ કરવું છે બરાબર. તો આ એક ટ્રાન્સફોર્મર 1 છે, આ એક ટ્રાન્સફોર્મર 2 છે. આ તમે એક વોલ્ટમીટર કનેક્ટ કરી દો, આ વોલ્ટમીટર કનેક્ટ કરજો. તો વોલ્ટમીટરમાં હાઈ વોલ્ટેજ બતાવતું હોય એનો મતલબ છે વિરુદ્ધ પોલારિટી. આમાં વોલ્ટમીટરમાં હાઈ વોલ્ટેજ બતાવતું એના મતલબ વિરુદ્ધ પોલારિટી. બરાબર છે, રેડી. અને આને શું કહેવામાં આવે છે? વિરુદ્ધ પોલારિટી છે એ કહેવામાં આવે છે. રેડી. હવે તમારે આ ટ્રાન્સફોર્મરને કનેક્ટ કઈ રીતના કરશો? ટ્રાન્સફોર્મરને ડોટ વાળા હારે કનેક્ટ કરી દેવાના. આ ડોટ છે, આ ડોટ વાળા હારે કનેક્ટ કરી દેશું. પછી આ વગરનો જે વાયર છે, ડોટ વગરના વાયર હારે કનેક્ટ કરી દેવાનો. કનેક્ટ કરી દીધો. ડોટ વાળા છે, ડોટ વાળા હારે કનેક્ટ કરવાના, નીચેના વાયર હારે. ડોટ વગરના છે, ડોટ વગરના વાયર હારે કનેક્ટ કરી દેવાનો. એટલે આ ટ્રાન્સફોર્મરનું પેરેલલ કનેક્શન થઈ ગયું. આ ટ્રાન્સફોર્મરનું પેરેલલ કનેક્શન થઈ ગયું. બરાબર. આ કઈ પોલારિટીથી કનેક્શન છે? બે ટ્રાન્સફોર્મરની વિરુદ્ધ પોલારિટી છે. બે ટ્રાન્સફોર્મરમાં, આ ટ્રાન્સફોર્મરમાં વિરુદ્ધ પોલારિટી છે, આ ટ્રાન્સફોર્મરમાં વિરુદ્ધ પોલારિટી છે. બરાબર છે, કેમ કે બેયમાં હાઈ વોલ્ટેજ બતાવે છે એટલા માટે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? યસ ઓર નો? ચાલો, આ વસ્તુ તમને ક્લિયર હશે. બરાબર છે, ઓકે. ચાલો, હવે હું આમાં થોડુંક મોડિફિકેશન કરીને તમને બીજી વસ્તુ સમજાવું. આ વસ્તુ સમજાઈ ગઈ તમને, બરોબર છે, રેડી. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, ધ્યાન અહીંયા આપો, ધ્યાન અહીંયા આપો. આ બીજું ટ્રાન્સફોર્મર અહીંયા હતું, બરોબર છે, આપણી પાસે બીજું ટ્રાન્સફોર્મર અહીંયા હતું. આ બીજું ટ્રાન્સફોર્મર અહીંયા હતું, બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા તમે જે વોલ્ટમીટર જે કનેક્ટ કરો છો, આ વોલ્ટમીટર આ બીજા ટ્રાન્સફોર્મરમાં તમને બતાવે છે લો વોલ્ટેજ, એટલે ઓછો વોલ્ટેજ બતાવે છે. અને આ બંનેમાં ઓછો વોલ્ટેજ બતાવે એનો મતલબ કેવો થયો? એડિટિવ પોલારિટી. એડિટિવ પોલારિટી થશે. પોલારિટી એડિટિવ પોલારિટી થશે. કેવું થશે? નામ એનું એડિટિવ પોલારિટી. વોલ્ટેજ ઓછો બતાવે તો એડિટિવ પોલારિટી, જો વધારે વોલ્ટેજ બતાવે તો એ તમારો ઓપોઝિટ પોલારિટી થશે, વિરુદ્ધ પોલારિટી. બરાબર, સરખી પોલારિટી. એડિટિવ નો મતલબ સરખી પોલારિટી. એટલે કે આમાં બંને ડોટ છે, ક્યાં છે? અહીંયા છે. બંને ડોટ ક્યાં છે? અહીંયા છે. એકબીજાની સામસામે સરખી પોલારિટી છે બંને ડોટ. હવે તમારે આનું પેરેલલ ઓપરેશન કરવું હોય તો ડોટ ડોટ જ કનેક્ટ કરવાના. આનો ડોટ ડોટ છે, અહીંયા કનેક્ટ કરી દો. ડોટ વગરના છે, અહીંયા કનેક્ટ કરી દો. બરાબર. આનો ડોટ ડોટ બે આમાં કનેક્ટ કરી દો. ડોટ વગરના છે, અહીંયા કનેક્ટ કરી દો. તો આનું પેરેલલ ઓપરેશન થઈ ગયું ટ્રાન્સફોર્મરનું. આ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન થઈ ગયું. બરાબર છે, કમ્પ્લીટ છે. એટલી વસ્તુ ક્લિયર છે કે ભાઈ લો વોલ્ટેજ તમને એડિટિવ પોલારિટી બતાવો તો સેમ ડાયરેક્શન. જો વિરુદ્ધ પોલારિટી હોય તો એક ડોટ અહીંયા આવે, એક ડોટ અહીંયા આવે. ડોટ ડોટને તમારે કનેક્ટ કરવાના. બરાબર છે. તો આ બેઝિકલી થઈ ગયો પોલારિટી ટેસ્ટ. પોલારિટી ટેસ્ટ ક્યારે કરીએ? જ્યારે ટ્રાન્સફોર્મરનું તમે છે એ પેરેલલ ઓપરેશન કરો ત્યારે. બરાબર છે. તો પોલારિટી ટેસ્ટ અહીંયા છે તમારો કમ્પ્લીટ થાય છે. ધેટ્સ ઓલ. ઓકે, લખવું હોય તો લખી લ્યો, નકર પીડીએફ તમને મળી જશે. ઓકે, હવે માય ડિયર ફ્રેન્ડ્સ, પોલારિટી ટેસ્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે વાત કરીએ આપણે ઓપન સર્કિટ ટેસ્ટ વિશે કે ભાઈ ઓપન સર્કિટ ટેસ્ટમાં શું થાય છે. ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણને શું શું મળે છે? ઓપન સર્કિટ ટેસ્ટ. ચલો, સેકન્ડ ટેસ્ટ આવે છે જેનું નામ છે ઓપન સર્કિટ ટેસ્ટ. ઓપન સર્કિટ ટેસ્ટ. બરાબર. ઓપન સર્કિટ ટેસ્ટ વિશે આપણે જોઈએ. હા, લખી નાખો, તમે ના દેખાતું હોય બોર્ડમાં તો લખી નાખો. ઓપન સર્કિટ ટેસ્ટ હવે આપણે જોઈએ છીએ એ લખી નાખો. બરાબર છે, ઓપન સર્કિટ ટેસ્ટ. હવે ડિયર ફ્રેન્ડ્સ, ઓપન સર્કિટ ટેસ્ટમાં શું કરશું કે ભાઈ ટ્રાન્સફોર્મર જે છે, આ ટ્રાન્સફોર્મરની જે કોર છે, ઓપન સર્કિટ ટેસ્ટ પહેલા તો આર્યન લોસ શોધવા માટે કરીએ છીએ. આર્યન લોસ શોધવા માટે કરીએ છીએ. આ ટ્રાન્સફોર્મર છે, બરાબર છે. આ ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મરની એલવી સાઇડ છે, એટલે કે લો વોલ્ટેજ સાઇડ. આ ટ્રાન્સફોર્મરની છે એચવી સાઇડ છે, મતલબ હાઈ વોલ્ટેજ સાઇડ. બરાબર છે. હવે ટ્રાન્સફોર્મરમાં છે તમારે આ છે ઓપન સર્કિટ રાખી દેવાનું. સેકન્ડરી છે આમાં ઓપન સર્કિટ રાખી દેવાની. પ્રાઇમરીમાં અહીંયા છે વોલ્ટમીટર કનેક્ટ કરી દેવાનું. બરાબર. અહીંયા છે એ મીટર કનેક્ટ કરી દેવાનું. રેડી?
અહીંયા તમે વોલ્ટેજ આપો છો, અહીંયા તમે સપ્લાય છે આપ્યો, બરાબર છે, રેડી. સેકન્ડરી છે ઓપન રાખવાની, પ્રાઇમરી છે. હવે તમે છે ને આ જે ઓપન સર્કિટ ટેસ્ટ છે ને એલવી સાઈડ કરવામાં આવે છે. કેમાં કરવામાં આવે છે? એલવી સાઈડ કરવામાં આવે છે. ઓપન સર્કિટ ટેસ્ટ ક્યાં કરવામાં આવે છે? તમને કોઈ પૂછે તો ઓપન સર્કિટ ટેસ્ટ છે એલવી સાઈડ કરવામાં આવે છે. લો વોલ્ટેજ સાઈડ જ આપણે આ ટેસ્ટ છે કર્યો. લો વોલ્ટેજ સાઈડ એમીટર અને વોલ્ટમીટર આપણે કનેક્ટ કર્યું. શું કામ? એક તો વોલ્ટેજ ઓછા હોય તો વોલ્ટમીટર અને એમીટરની સાઈઝ તમારે ઓછી રાખવી પડે, જેથી તમારો ખર્ચ બચી જાય. એટલા માટે આપણે આ ટેસ્ટ છે ને લો વોલ્ટેજ સાઈડ છે કરીએ છીએ, બરાબર છે. આ લો વોલ્ટેજ સાઈડમાં આ એમ્પિયર આ છે એમીટર અને વોલ્ટમીટરનું તમે રીડિંગ માપીને બરાબર તમને શું મળી જાય છે? તમને એનો આર્યન લોસ છે એ મળી જાય છે. ધીમે ધીમે તમારે વધારવી જવાની. આ લોસ દરમિયાન ખાલી એક જ કરંટ આમાંથી ફ્લો થતો હશે. આમાંથી કયો કરંટ? નો લોડ કરંટ જ ફ્લો થતો હશે. અને નો લોડ દરમિયાન એક જ લોસ થતો હોય. કયો લોસ? આર્યન લોસ થતો હોય છે, બરાબર. એટલા માટે આપણે સેકન્ડરી અહીંયા ઓપન રાખીએ છીએ, બરાબર. સિમ્પલ છે, સિમ્પલ સ્ટ્રક્ચર આપણે સમજાવી દીધું. ઓપન સર્કિટ ટેસ્ટ કેને કહેવામાં આવે છે એ, બરાબર. વાત કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ હવે શોર્ટ સર્કિટ ટેસ્ટની. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં છે શું કરવામાં? શોર્ટ સર્કિટ ટેસ્ટ અહીંયા જ આપણે જોઈ નાખીએ. શોર્ટ સર્કિટ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, બરાબર છે. શોર્ટ સર્કિટ ટેસ્ટની આપણે વાત કરીએ ડિયર ફ્રેન્ડ્સ, તો જે એમીટર અને વોલ્ટમીટર જે છે, વોલ્ટમીટર બરાબર છે, એ તમારે ક્યાં કનેક્ટ કરવાનું? એચવી સાઈડ. ક્યાં કનેક્ટ કરવાનું? એચવી સાઈડ, બરાબર છે. કેમ કે તમારે હાઈ વોલ્ટેજ જોઈએ છીએ, એટલે ફૂલ લોડ તમારે છે કોપર લોસ જોઈએ છીએ. અને આને તમે શું કરી દો? શોર્ટ કરી દેશો. શું કરી દેશો? શોર્ટ કરી દેશો. એલવી સાઈડ ને તમે શું કરી દેશો? શોર્ટ કરી દઈએ છીએ. અહીંયા એલવી સાઈડ ને શું કરી દઈએ આપણે? શોર્ટ છે એ કરી દઈશું. શોર્ટ કરી દેશું એલવી સાઈડ ને. એલવી સાઈડ ને આપણે શોર્ટ કરી દીધી, બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર છે? એટલી વસ્તુ ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? બરાબર. શોર્ટ સર્કિટ ટેસ્ટ આમાં શું કરતા હતા ભાઈ? ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણે ઓપન રાખતા હતા. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે એલવી સાઈડને શોર્ટ કરી દઈએ છીએ. એચવી સાઈડમાં આપણે વોલ્ટમીટર અને એમીટર કનેક્ટ કરી દઈએ છીએ. અને ધીરે ધીરે આપણે છે કરંટ છે વધારીએ છીએ. ધીરે ધીરે કરંટ વધારીએ છીએ. શોર્ટ કરવાથી ફૂલ લોડ કરંટ છે પસાર થાય છે. શું થાય છે? ફૂલ લોડ કરંટ પસાર થાય છે. અને એમીટર અને વોલ્ટમીટરનું આપણે રીડિંગ લઈ લેવાનું. અને એમીટરનું વોલ્ટમીટરનું રીડિંગ તમને શું બતાવશે? ફૂલ લોડ કોપર લોસ બતાવશે. જો આ તમે ઓપન કરી રાખો તો તમને છે આર્યન લોસ બતાવશે. આ જ વસ્તુ તમે શોર્ટ કરી નાખો તો તમને શું બતાવશે? કોપર લોસ બતાવશે. બટ ચેન્જ એટલો છે કે ભાઈ શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એચવી સાઈડ કરવામાં આવે છે, જ્યારે ઓપન સર્કિટ ટેસ્ટ છે એલવી સાઈડ કરવામાં આવે છે. અને તમારી બીજી સાઈડ ઓપન રાખવામાં આવે છે. આમાં બીજી સાઈડ તમારી શોર્ટ કરી દેવામાં આવે છે, બરાબર છે. આ થઈ ગયા તમારા છે ટ્રાન્સફોર્મરમાં કરવામાં આવતા ટેસ્ટ, બરાબર. આ સિમ્પલ ટેસ્ટ મેં તમને સમજાવી દીધા કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં કયા કયા પ્રકારના તમારા ટેસ્ટ છે કરવામાં આવે છે. એ સિમ્પલ, બરાબર. શોર્ટ વિડીયોમાં લેક્ચર આપણે આ કમ્પ્લીટ કરી નાખ્યો છે લેક્ચર. અને ઈઝી છે સાવ, એવું જરૂરી નથી કે બહુ અઘરું છે. ઈઝી છે સાવ, બરાબર છે. ઓકે, તો આનો તમે લખી લ્યો, બરાબર. જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે. ક્લિયર થઈ ગઈ માય ડિયર ફ્રેન્ડ્સ? ઓપન સર્કિટ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ છે કેને કહેવામાં આવે છે એ. ઓકે, તો બાય બાય, જય હિન્દ, જય ભારત. મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. પછી હવે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ચાલુ કરશું. બેઝિક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું જોઈ લેશું શું હોય. ઓકે.